નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજેદાર સાહસ પર નીકળીએ આપણી આંખોની અંદરની દુનિયાને જાણવા માટે. તૈયાર છો એ જાણવા કે આપણી આ સુપરપાવર કામ કેવી રીતે કરે છે? ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની આ સુંદર દુનિયા, એના રંગો, એના આકારો, આ બધું આપણે જોઈ કેવી રીતે શકીએ છીએ? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો શરૂઆત કરીએ આપણી પોતાની સુપર આંખોથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણી આંખો કોઈ સુપર પાવરથી ઓછી નથી જે આપણને આખી દુનિયા બતાવે છે. જરા કલ્પના કરો કે આપણી પાસે એકદમ સ્માર્ટ, સુપર એડવાન્સ્ડ કેમેરા છે. બસ આપણી આંખો બરાબર એવું જ કામ કરે છે. જેમ કેમેરો ફોટા પાડે છે, એમ આપણી આંખો દુનિયાના જીવંત ચિત્રો કેપ્ચર કરે છે, એ પણ સતત. તો આ બધું થાય છે કેવી રીતે? આખી કહાણી શરૂ થાય છે પ્રકાશથી. ચાલો એ જોઈએ કે પ્રકાશ આપણી આંખમાં એન્ટ્રી કેવી રીતે લે છે. પ્રકાશની આ સફરમાં સૌથી પહેલો સ્ટોપ છે કોર્નિયા. સમજો કે એ આપણી આંખની આગળ લાગેલી એક પારદર્શક બારી છે. એનું કામ છે આંખનું રક્ષણ કરવું અને પ્રકાશને પ્રેમથી અંદર આવવા દેવું. પેલી સાફ બારીમાંથી પસાર થઈને પ્રકાશ પહોંચે છે એક રંગબેરંગી દરવાજા પાસે. આ દરવાજો નક્કી કરે છે કે કેટલો પ્રકાશ અંદર જશે. આ રંગીન દરવાજાનું નામ છે આઇરિસ. કોઈની આંખો ભૂરી, કોઈની કાળી તો કોઈની લીલી હોય છે ને, એ બધો કમાલ આ આઇરિસનો જ છે. એનું મુખ્ય કામ છે આંખમાં આવતી રોશનીને કંટ્રોલ કરવાનું. આઇરિસની બરાબર વચ્ચે એક નાનું કાણું હોય છે જેને આપણે કીકી કહીએ છીએ. જ્યારે બહાર ખૂબ તડકો કે તેજ લાઇટ હોય ત્યારે કીકી નાની થઈ જાય છે જેથી ઓછો પ્રકાશ અંદર જાય, અને જ્યારે અંધારું હોય ત્યારે એ મોટી થઈ જાય છે જેથી વધુ પ્રકાશ અંદર આવી શકે. સ્માર્ટ નહીં? કીકીમાંથી પસાર થયા પછી પ્રકાશ મળે છે એક જાદુઈ વસ્તુને. એવી વસ્તુ જે બધું એકદમ સ્પષ્ટ કરી દે છે. ચાલો આપણે એને કહીએ જાદુઈ ફોકસ લેન્સ. આ લેન્સનું કામ બહુ જ જરૂરી છે. એ પ્રકાશના કિરણોને બરાબર એવી રીતે ફોકસ કરે છે જેથી આપણે દૂરની કે નજીકની દરેક વસ્તુ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. હવે પ્રકાશ એની સફરના છેલ્લા મુકામ પર પહોંચે છે. આ જગ્યા બરાબર સિનેમાના પડદા જેવી છે. ચાલો એને કહીએ આંખનો ફિલ્મ સ્ક્રીન. આ સ્ક્રીનનું સાચું નામ છે રેટિના. એ આંખની પાછળનો પડદો છે જ્યાં લેન્સે ફોકસ કરેલો પ્રકાશ એક ચિત્ર બનાવે છે. અને મજાની વાત તો એ છે કે આ ચિત્ર ઊંધું બને છે. પણ ચિંતા નહીં, આપણું મગજ એને આંખના પલકારામાં સીધું કરી દે છે. અને શું તમને ખબર છે કે આ રેટિના કેટલું શક્તિશાળી છે? આપણી આંખો લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ, હા 1 કરોડ જુદા જુદા રંગોને ઓળખી શકે છે. આ ખરેખર અદ્ભુત છે. રેટિના પર જે ચિત્ર બન્યું એ હવે એક ખાસ સંદેશાના રૂપમાં સુપરફાસ્ટ સ્પીડથી મગજ સુધી પહોંચે છે. અને આ કામ કરે છે ઓપ્ટિક નર્વ. સમજો કે એ આંખ અને મગજ વચ્ચેનો એક સુપરફાસ્ટ હાઈવે છે. તો ચાલો આખી મુસાફરીને ફટાફટ રિવાઇન્ડ કરીએ. પ્રકાશ પહેલા કોર્નિયામાં આવે, પછી કીકીમાંથી પસાર થાય, લેન્સ એને ફોકસ કરે, રેટિના પર ઊંધું ચિત્ર બને અને છેલ્લે ઓપ્ટિક નર્વ એ સંદેશો મગજને મોકલે. અને આ બધું 1 સેકન્ડ કરતાં પણ ઘણા ઓછા સમયમાં થઈ જાય છે. આપણી આંખો આટલું બધું જબરદસ્ત કામ કરે છે તો પછી એમની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે, ખરું ને? ચાલો હવે એ જોઈએ કે આપણે આપણી આ સુપર આંખોને સ્વસ્થ અને મજબૂત કેવી રીતે રાખી શકીએ. આંખોને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવ સહેલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. પૌષ્ટિક ખોરાક ખાઓ, ખાસ કરીને લીલા શાકભાજી. વાંચતી વખતે પૂરતો પ્રકાશ હોય એ જરૂરી છે. આંખોને જોરથી ક્યારેય ઘસવી નહીં. અને હા, કમ્પ્યુટર કે ફોનનો ઉપયોગ કરો ત્યારે વચ્ચે વચ્ચે થોડો બ્રેક લેવાનું ભૂલતા નહીં. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આપણી આંખો દુનિયા જોવા માટેની આપણી બારીઓ છે. અને આ અમૂલ્ય બારીઓને સાફ અને સ્વસ્થ રાખવી એ આપણી જ જવાબદારી છે. તો હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણી આંખો કેટલી અદ્ભુત છે, ત્યારે એક સવાલ થાય છે, આજે આપણે આપણી આ સુપર આંખો વડે કઈ નવી અને મજાની વસ્તુ શોધીશું? આપણી આસપાસની દુનિયાને ધ્યાનથી જુઓ અને એના સાહસનો ભરપૂર આનંદ માણો.